ઘણા વર્ષો થઈ ગયા ને ભજન રાશે નહીં. પહેલાં તો માતાજીને ભજન રાખવા હી અને મારે છે કંઠિયાને ભેગા કરવા. અને મારા તો પગમાં તકલીફ છે, હેડી કરતો નહીં. કંઠિયા મળી જાવત ને વાતમાં તો સારું હતું. તો મારે હેડવાની તકલીફ ઘણી થઈ છે. બસમાં એક મળ્યા હોત મળી જાવત ને તો સારું હતું. વિચારવાનું સારું છે. આજની સિઝન હવે તો લાખ રૂપિયાની આવી છે. સિઝન તો એવી આવી ને ટ્રેક્ટર બંધાઈ તું ભાગે લાખ રૂપિયા લઈને આવ્યું છે. અને ભજન રાખો માતાજી આપણે મંદિર હું તમે ઘેર તમારો વિચાર હોય તો હડો ને આપણે બધાને ઘેર કહેતા જ આપણે પછી મીટિંગ કરો એટલે મારા હવે હતા તો બધા ઘેર ઘેર ઢોરા થઈ ગયા. એ કે નરવા જ નહીં હોતા હતા. જો આપણે તો જેટલા માતામાં પૈસા વાપરો એટલા આપણે આગળ જ આવી. તમે ગમે એટલું કરો માતામાં પૈસા ના વાપરો શું કરો? અરે આજા મેઠાજી ભજન રાશે આપણે માતાજી. અમારે તો ભાઈ પૈસા આવે તો અમારે તો કોક તો કરવું પડે માતાએ. ભજનમાં તમારો બાબાનો વિચાર તમે હડો તને આપણે કોઈ તમારે કેવું હેડે તમે તું હેડો તમારે અમારે કોઈ માથે નહીં આવ્યું. એના પૈસા કોઈ હેલા તો કોઈ કપા તો કોઈ હારે રાશો નતો. કેટલા પૈસા આયા? 10,000 હવે પણ અમારે તમે 2 વીઘાના હતા 15,000 રૂપિયા દાયા રૂવેશું કાલ. અને કાલ રૂવેશું અને 2 દાયા છે હપ્તો આવે 18,000 રૂપિયાનો. હવે 3,000 રૂપિયા ઘરના ભરીને નાખવા ને એમાં આ ખેતી કરવાની. ખેતીને તો કઈ મળતું જ નહીં. અમારે વરસાદ આવ્યો બધું આખું ભરી જ નાખ્યું. કોઈ તમાકુ કશું રાશું જ નહીં. આ તો તમે પેલી 10 વીઘા જમીન કહેતા હતા મગફળી રાશી એ શું કર્યું? નથી કહેતા કે મગફળી મેં 10 વીઘા રાશી એમ એ અમે તમે શેનું કોઈ હમો બાદ લીધું હોય હલાવતો. આપણે આ તો કેટલા દાડે ભેગા થયા વાતામાં મંદિરે આવી ગયું. કેટલી વાત કરો તમે યાર. મોટા બેહવા વાળો મંદિર ખોલો તો શેની હાવંડી બેહવા સારા લે આપણે તો મંડપ વાળો હવે આવતો નથી. પેલો દારૂડી જ ને એ તો એક નંબર નો દારૂડ છે ને ના કહેવાય કહેવાતું છે ને. દારૂડી જ ને એટલે આપણે સકરાજી નહીં રે તો આખો જમન વાળો બગાડ્યો તો મહેમાન આવ્યો તો મહેમાન અમે ખાવા આવ્યો અને દારૂડિયો આવ્યો ને તો તમે તો પીને ઝઘડ કરવા માંડ્યો અને હું તો ભેટ બનાવી લઈ ગયો બાર એને રાખો તો બગાડે એટલે મંડપ તો આપણે તો કેવડાય નહીં. હા તું જા હું જોઈ લે જા. કાકા તમને તો દારૂડી ના દારૂડી કે હા તું જા તો હું પહોંચી વળ્યો. 6 મહિનાથી નતો પીતો પણ હવે હું આને પાવાનું પેલું કરી નાખ્યું. પણ હવે શું કરું ખબર? પીંધો હોયથી હેઠો 3-4 કિલો એને ભજન હું ઉખાડું જો બધી 25 તારીખે કમ્પ્લીટ કર્યું કરું જો બધાને કહેવાય જોઈએ. અને તાન હવે આપણે 25 તારીખે રાખ આપણું હવે મિશન કમ્પ્લીટ થઈ ગયું. માના આશીર્વાદ લઈને સારા વાત જોઈ અને કરે પર ભજન તને ઘણા આપણે જો ભજન તો કમ્પ્લીટ કરે પર સારો વાત જોયો બધાને કહેવાય ગયું. આપણે ત્યાં
દારૂ હું નથી એટલે આખો તો મેકાય છે તમે મને પાય તું શું દારૂ લઈ લે તને અમે કીધું મને ના હાલ